આજે મધર્સ ડે હે તો તારે શું ગિફ્ટ જોઈ કે ગિફ્ટ જોઈ હું હે ઈ જોતો જોનતું એની બદલે પપ્પા મધર્સ ડે ઉડવી નાખ્યો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અત્યારના પોરમાં મમ્મી બનાવે છે. હું બનાવે હો પરોઠું, ઘી વાળા પરોઠા બનાવે હો. ઓહો ભાઈ, અમારા ઘરમાં ઘી આવવા માંડ્યું. લોટ તો જાડો હે ને. કેવું થયું ખબરમાં કેતો બધો લોટ પાછો દઈરો. હવારના પોરમાં બધા મજૂરી થઈ ગઈ. કોકને એમ લાગે કે તેલ હળહળે, પણ નહીં, ઘી હે ઘી. આજ તો મમ્મી પરોઠું ખાય. તું ખાઈશ ને? કેમ આજે તને મન થઈ ગયું ખાવાનું? ઓકે, હા, તારી પેટ હે, કામ ભૂલી ગયું. હાલો જો, પરોઠું, માખણ, પાપડી ગાંઠિયા અને કેરી. કેરી તો હું ખાઈશ. હવે હા, ઓલી કેરી મમ્મી કેટી વાળો આવશે આપણે ખાવાનું. પાકેલી હવે ભગવાન આવવા દે થોડીક ઘરમાં. ત્રણ કેરી આવી છે. કેટલી કહી દે ખાવી હે? હા, એ તો ભૂલાઈ ગઈ કેરી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. રામ રામ બધાને, સ્વાગત છે તમારા બધાનું નવા તાજા નાનુકડા બ્લોગમાં. અને આજે જો નાનું ટી શર્ટ પહેર્યું છે, જો કરું પાછેક. કેમ બાકી થોડુંક ટૂંકું ટી શર્ટ હે. ટૂંકું ટી શર્ટ આવી મેં કીધું આજે ટચકરિયામાં કાંઈક મજા આવે. આમ જો બોડી દેખાય થોડીક. જો એક દુઃખી ખબર કહું ગાઈસ, જો આપણી ગાડીમાં પડી ગયું હે પંચર. દેખાય પંચર પડી ગયું છે. કોણ જાણે કોની નજર લાગી જાય અને ક્યાં કામ આગે જઈને આવું એટલે પંચર પડી જાય. એમાં કોણ જાણે હું વાંધો થઈ ગયો. ટાયર બદલાવાનું મેં કીધું ખોટા પૈસા કંઈક આનું કરવું જોઈએ. જો પંચરની આજે રહે પાછું સન્ડે, પંચરની દુકાનવાળો ખુલ્લો હોય તો આપણા ભાઈ. બાકી કેમ કરાવશો આજે પંચર? અને ભાઈ તમારા ભાઈને ચડ્યો છે નવો જુસ્સો, એટલે કે નવો શોખ ચડ્યો છે. શું શોખ ખબર છે તમને? શોખ છે કે ભાઈ જીટીએ રમવાનો. પેલા ઓલા હર્ષિયા પાસેથી નાખીએ હું જીટીએ સેનેટ ડ્રેસમાં તો કાંઈ જરી કંઈ મજા આવે એવું જ નથી. આમ કહું ને, આમ ગ્રાફિક્સ થોડુંક. તો પછી મેં કીધું સેનેટ ડ્રેસ ડાઉનલોડ કરી દે ને. તો ભાઈ આપણે આટલું સેનેટ ડ્રેસ ડાઉનલોડ કરીને રાખીએ. હવે અહીંયા જાઓ એટલે એની પેન ડ્રાઈવમાં નાખી દે ને હું મારીમાં પેસ્ટ કરી લઈશ લેપટોપમાં. તો હાલો પંચરનું પહેલાં કરી આવ્યા. હેલો ગાઈસ, હેલો આજો બચ્ચો આજો. ભાગ સાડે. હાલો પછી નીકળતા નથી તમારે. ભાગો ગાઈસ. આની બિચારીની કોથળી કાઢી નાખી, તમને ખબર હે? કેવું મને દુઃખ થાય યાર. એવું હું કાલા કરતા છે. કાલુ બદમાશ. વસ્તુ બતાવું જો, સ્મોલ ગિફ્ટ ફ્રોમ બાપા. હે પપ્પા? એટલે તમે મગાવી કે તમે લઈ હોય છો? ભાઈ 500 રૂપિયાની ઘડિયાળ લે. આ 500. મમ્મીને એવું કહેવાનું કે આ 500ની ઘડિયાળ લે એમ ને. મમ્મી આવીને કે ઓહો એટલી મોંઘી. મસ્ત લાગે હો ભાઈ. એટલે આમાં ને આમાં કા વાહ હા ભાઈ, મજા આવે. પણ ઘડિયાળ મેં કેટલા વર્ષથી નથી પહેરી. છેલ્લી મારી ઘડિયાળ કઈ હતી ખબર હે? ક્યાં ગઈ? જામાં પહેરી હે ગયા. વાહ. પપ્પાએ મને આજે પહેલી વાર ગિફ્ટ દીધું. ભલે ગમે એ દીધું અને ગમે એ રીતે દીધું, પણ દીધું. હા, જોકે મારે કંઈ જરૂર નથી ગિફ્ટની, કારણ કે હું જેના માટે મોટું ગિફ્ટ છું. વાંધો નહીં ભાઈ. થેન્ક યુ પપ્પા. કેવી આમાં કંઈક ઘોઘા ગાણી લઉં? લાઇટું બાઇટું થાય ને? ઉભા રહેજો ગઈશ. લાઇટું બાઇટું આમાં થતી હોય તો કરીએ આપણે. રીસેટ સ્ટાર્ટ મોડ લાઇટ. એ લાઇટ હે ગાઈસ, ઉભા રહેજો. એ હે લાઇટ થઈ. પપ્પા લાઇટ કરી મેં આમાં. લાઇટ એ થાય આમાં કેટલી. ભરે જો પાછી કરું. ભાઈ લાઇટ વાળી ઘડિયાળ લઈએ હો ભાઈ. લાઇટ વાળી. કેટલું આમાં મોડ હે, સ્ટાર્ટ હે, રીસેટ હે. વાહ ભાઈ, 12:50 થઈ ગયા. રેડી 12:50 થઈ ગયા. હવે આમ આંગળી ચીંતા તો મસ્ત લાગશે આજકા. વાહ. આગે પોત ઘડી આમ લાગે તો તમારો ભાઈ. તમારા ભાઈના ટ્રાયસેપ્સ છે ને, અને હું ટ્રાયસેપ્સ કહેવાય કે શું કહેવાય? બાયસેપ્સ એ કહેવાતું હોય. લાગે હો બાકી ઘડિયાળ. વાહ
સ્મોલ ગિફ્ટ ફ્રોમ પાપા. હું હે ઈ જોતો જોન તું મને પપ્પાએ દીધી લે ગાડી એમ લઈ લે 500 રૂપિયા લેવા મારે હાટું પહેલી વાર જિંદગીમાં. ક્યાંથી વી બધી પડી જો લાઈટ કરું જો આ બાજુ આ ચાપ દબાય ઈ अब આ ચા હા મસ્ત લાગી આમ તારે હવે મને કઈ ગિફ્ટ દેવાનું હે કઈ બર્થડે આ બર્થડે માં શું દઈશ તું મને આજે શું હે ખબર છે તને મધર્સ ડે હે મધર્સ ડે માં તારે મને હું તને મારે તને કઈક દેવાનું હોય કે તારે મને કઈક દેવાનું હોય એની બદલે પપ્પા મધર્સ ડે ઉડવી નાખ્યો ઓ શેઠ કેટલાની આવી હશે હેઠા લે ભાઈ હવે બંધ કરીને મમ્મી આ માથા દુખાવો આને નાખ્યું પાછું પપ્પાએ હવે એટલું રહ્યું હવે નાખતા નહીં શું હે નહીં હવે નથી નાખવા હવે બંધ કરી દો હે મમ્મી આજે મધર્સ ડે હે તો તારે શું ગિફ્ટ જોઈ કે ગિફ્ટ જોઈ તારે તારે મન દેવાનું છે કે મારે તને મારે તને દેવાનું હોય ફોટો તો પાડ મારી કરા પપ્પાને અને મારે તને દેવાનું હોય ફોટો પાડ મધર્સ ડે છે ફોટો આમ પાડ લેવાનો આવી ગયો તો ગાઈઝ અમે અત્યારે જઈએ છીએ આજે મધર્સ ડે તો મમ્મીને રખડાવા લઈ જાવું બસ પછી રેડી ને મમ્મી કે મને કે તું રખડવા નથી લઈ જાતો પણ મેં કીધું તારે એક તો રવિવાર એક દી રજા હોય ક્યાં જાય આપણે દુબઈ જવું હે મમ્મી દુબઈ જવું હે કાલ કાલે ઓલી ઇમિરેટ્સ બુક કરી દો ઇમિરેટ્સ ઓકે ગાઈઝ ચાલો અમે નીકળીએ પછી કરીએ આપણે પાછું બ્લોગિંગ તો ગાઈઝ આજે આપણા ઘરમાં બનવાની છે સેન્ડવિચ નહીં પકોડા અને પેલા બફાય બટેટા પછી બફાય ચટણી અને પછી ભરા છે આ પેકેટ બ્રેડનું વિચારો એક પેકેટ બ્રેડમાં તો અમે આખું ઘર ખાઈ લઈએ કારણ કે અમારા બધાના પેટના નાના છે પેટ હાલો તો હમણાં બની જાય પછી જોઈએ કે મમ્મી કેવી રીતે બનાવે છે પકોડી તું ભૂલી નથી ગઈ ને મમ્મી બનાવવાનું તું કેટલી ખાઈ પકોડા 4 ખાઈ જાય 5 ખાઈ જાય 6 અને બહુ મસાલો નથી નાખવો ને જાજો ના નો 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 ગાઈસ નો બે બટેટા નથી બાબાજી કહે દે મસાલો નથી આ તું જેને ઓર્ડર મારીને એ કામ કરશે રેડી કારણ કે આજે તારો દિવસ છે બોલ કોણ ખાન છે જલ્દી બોલ એમાં તે કાઢવાનો જલ્દી બોલ તું પપ્પા કે હું કા હું કામ નહીં ખાવું પકોડા નહીં ખાવ તમે કા હું કામ નહીં ખાવું અરે તમારે બાધું હે વિડીયો ઉતારો હો તમારે દાંત કાઢો ખરાબ એટલે વિડીયોમાં કઈ ખરાબ ન લાગે આજે એમ હું તમને કહું આજે મધર્સ ડે ને તો આપણે બે કાંઈક એને ગિફ્ટ દઈએ શું દેવું એને કયો જલ્દી બોલ આ જો મને ખબર પડી છે તમારે કંઈક બોલવાનું એટલે પેટ ઊંચું નીચું થાય જલ્દી બોલ મારા 5,000 જે આવે બોલ હાલો તો હવે વિડીયો બંધ કરવો જો અમારે લે ભાઈ બધા ચાંદામાં મત જો ભાઈ વાહ ભાઈ હું મજા આવે હે જોવાની આહા ભાઈ જેને ન ખબર હોય એને કહી દો કે ભાઈ હું કુતરી વિશે મને બહુ દુઃખ થાય કારણ કે કુતરીને બિચાડીને તમને મને વચમાં નહોતો કહેતો ઉપાડી ગયા તો આને મેં ચેક કર્યું ને ઓલી શું કહેવાય જો અહીંથી કોથળી કાઢી લીધી દેખાય તમને અહીં ટાંકા લીધેલા મેં ચેક કર્યું તો એટલામાં ટાંકા લીધેલા હતા અને એનો કાને બિચાડાવે જો કાપી લીધો છે જો આ કાન દેખાય એ ઓલાવે કાંઈ કોને પગમાં બધે લાગ્યું એ તો અલગ વાત છે અને શું કહેવાય મેં ઓલો શું કહેવાય સર્વેસની ગલીમાં આવી રીતે એક પ્રેગ્નન્ટ કૂતરીને ઉપાડી ગયા હતા અને પ્રેગ્નન્ટ કૂતરીના ગલુડિયા કાઢી લીધા અને કોથળી કાઢી લીધી અને ગલુડિયાને માર નાખ્યા મહાનગરપાલિકાએ એવું કર્યું છે ભાઈ એ વાત તો મને હાવ બહુ ખોટી લાગી યાર જો મારાથી તો એ વાતમાં કાંઈ નહીં થઈ શકે પણ ભગવાન જરૂર એ વાતનો બદલો લઈ લે કારણ કે એમ કેવડું દુઃખ પાડે ખબર કેટલું પાપ પડે તમે જ્યારે એક પ્રેગ્નેન્ટ કૂતરીને એના ગલુડિયા કાઢી લીધા ને એ માર નાખ્યા પ્લસ એની કોથળી એ કાઢી લીધી ને કાને કાપી લીધો
આ બધા એવું કરે કાનું કામ કાપે કાંઈક નિશાન રહી જાય કે આ ભાઈ કૂતરીને કોતરી નીકળી ગઈ છે. નિશાન માટે આ લોકોનો કાન કાપી લે. ખરેખર મને તો કંઈક આમ થવા માંડ્યું લોકો સર્વેશ કે આ રીતનું કર્યું. મેં કીધું હો પણ વાંધો નહીં ભાઈ, જી હોય હવે આપણે તો કાંઈ શું કહીએ યાર, ભગવાન ધ્યાન રાખે છે એનું એની રીતે. વાંધો નહીં, હાલો બ્લોગને એન્ડ કરી દઈએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. તાલાકી બધાને ટેક કેર એન્ડ લવ યુ ઓલ. આ બેઠી જો તમે ખાલી